નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા. પ્રસ્તાવનામાં જોઈએ છીએ, સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. તો બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન, ખનિજ ક્ષાર વગેરે પ્રાપ્ત થાય છે. આ બધા જ ઘટકો સજીવોમાં વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપયોગી છે. માટે સજીવોને ખોરાકની જરૂરિયાત રહે છે. આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ મોટાભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. ફરીથી આપણા ખોરાકના સ્ત્રોતમાં વનસ્પતિઓ અને પ્રાણીઓના મોટા ભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. તો આ રીતે તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. આગળ પ્રશ્ન જોઈએ, કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. તો ભારતની વસ્તી જે છે 1 બિલિયન એટલે 100 કરોડથી પણ વધુ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તી માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા ખોરાકની આવશ્યકતા જે છે એટલે કે ખોરાકના ઉત્પાદનની આવશ્યકતા રહેલી છે. આ સંભવિત આવશ્યકતા ત્યારે જ એટલે કે આ આવશ્યકતા ત્યારે જ સંભવિત બને કે જ્યારે વધુ જમીન પર ખેતીવાડી કરવામાં આવે. ભારતમાં ઘણા બધા સ્થળોએ પહેલેથી જ ખેતી થઈ રહી છે, એટલે વધુ જમીન જે છે એ સંભવિત નથી. માટે આ પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે અને ઉત્પાદન વધારીને વસ્તીમાં ખોરાકની જરૂરિયાતને સંતોષવામાં આવે છે. તો આ રીતે કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કેમ આવશ્યક છે તે જણાવો. તમને 2 ગુણના અંતર પ્રશ્ન પૂછી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. તો ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતામાં આપણે જોઈએ તો આપણા પ્રયત્નો જે છે ઉત્પાદન વધારવાના, આપણા પ્રયત્નોમાં ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદનમાં વધારો એ શ્વેત ક્રાંતિ દ્વારા થયો છે. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયામાં વધુ ને વધુ નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ થયો હોવાથી નૈસર્ગિક સ્ત્રોત જે છે એને નુકસાન થવાની તકો વધી ગઈ છે. માટે પર્યાવરણને સંતુલિત રાખી અને આ પરિબળોને નુકસાન ન થાય તે રીતે ઉત્પાદન વધારવું જોઈએ. તે માટે સમપોષણીય પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે વધારવાની આવશ્યકતા છે. આગળ જોઈએ છે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી અને વર્ધિત પ્રણાલીઓ દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે પશુપાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર અને ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. તો આ રીતે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. તો તમને પરીક્ષામાં 2 ગુણના અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે. આગળ મુદ્દો જોઈએ છીએ પાક ઉત્પાદનમાં સુધારણા. આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. અથવા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી અને તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. તો આપણને ઉર્જાની આવશ્યકતા હોય છે અને તે આપણને અનાજમાંથી મળે છે. કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને વિટામિન્સ જેવા પોષક ઘટકો અને ખનિજ સ્ત્રોત જે છે એ આપણને વિવિધ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. તો
તો આપણે જોઈએ છીએ ખોરાકના પોષક ઘટકો અને વનસ્પતિ સ્ત્રોત. કાર્બોદિત ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યોમાંથી મળે છે. પ્રોટીન ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળમાંથી મળે છે. આવશ્યક તેલ સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલીબિયામાંથી મળે છે. ઉપરાંત જે છે મસાલા, શાકભાજી અને ફળોમાંથી આપણને વિટામિન્સ અને ખનિજ ક્ષાર ઉપરાંત આપણને કાર્બોદિત અને પ્રોટીન પણ મળે છે. પશુપાલન, પશુઓના ઘાસચારા માટે બરસીમ, ઓટ કૌંસમાં જવ અને સુદાન ઘાસ જેવા સ્વરૂપમાં મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 ગુણના અંદર તમને પ્રશ્ન પૂછી શકાય છે. આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો, અથવા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી અને તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. તો તમને અહીંયા પણ 1 ગુણના અંદર પણ પૂછી શકાય છે કે મકાઈ વનસ્પતિ સ્ત્રોત કયો છે? મકાઈમાંથી કયો પોષક ઘટક આપણને પ્રાપ્ત થાય છે? તો કાર્બોદિત. એવી જ રીતે મગ જે છે એમાંથી કયો પોષક ઘટક આપણને પ્રાપ્ત થાય છે? પ્રોટીન. તો આ રીતે 1 ગુણના અંદર પણ આ કોષ્ટકમાંથી પ્રશ્ન પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક પરથી આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે. ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો ધાન્યમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત. કઠોળમાંથી આપણને શું મળે છે? પ્રોટીન. અને શાકભાજીમાંથી આપણને વિટામિન્સ અને ખનિજો જે છે એ પ્રાપ્ત થાય છે. બીજો પ્રશ્ન જોઈએ છે ઘાસચારાના પાકના નામ આપો. તો ઘાસચારાના પાકમાં બરસીમ, ઓટ કૌંસમાં જવ અને સુદાન ઘાસ છે. તો આપણે ફરીથી લખવું તો નામ લખીએ છીએ બરસીમ, ઓટ કૌંસમાં લખીશું જવ અને સુદાન ઘાસ. આ શું છે? ઘાસચારાના પાકના નામો. તો આ રીતે તમને 1 ગુણના અંદર પ્રશ્ન પણ પૂછી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને જરૂરિયાત જણાવી કોઈ એક પરિબળ ના આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. તો વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં 2 છે તાપમાન અને પ્રકાશ અવધિ. જરૂરિયાત જોઈએ છે તો પાકને સારી વૃદ્ધિ અને જીવન ચક્ર જે છે પૂર્ણ કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની આવશ્યકતા છે. કોઈ એક પરિબળની વાત કરીએ તો પ્રકાશ અવધિ જે છે એ સૂર્યપ્રકાશના સમયગાળા સાથે સંબંધિત છે, જેમાં પુષ્પ સર્જન અને વૃદ્ધિ જે છે એ સૂર્યપ્રકાશ પર આધારિત છે. ઉપરાંત વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, એટલે વનસ્પતિ જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાકનું નિર્માણ કરે છે. કોઈ એક પરિબળના આધારે આપણે જોઈ ગયા. હવે આગળ જોઈએ છે પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. તો કૃષિ પાક જે છે એના કેટલા પ્રકાર છે? 2. એક છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. ખરીફ પાક જે છે એમાં જોઈએ તો જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે છે અને તેમાં ઉદાહરણ તરીકે છે ડાંગર, મકાઈ, બાજરી, સોયાબીન, અડદ, મગ વગેરે. રવિ પાક નવેમ્બરથી એપ્રિલ સુધી શિયાળામાં ઉગે છે, એટલે કે આ શિયાળુ પાક છે. ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે એ શું છે એના ઉદાહરણ. તો પરીક્ષામાં તમને પૂછી શકાય છે ખરીફ પાકના ઉદાહરણ લખો અથવા તો રવિ પાકના ઉદાહરણ લખો. અથવા એમ પણ પ્રશ્ન પૂછી શકાય છે કે ખરીફ પાક જે છે એ કઈ ઋતુમાં ઉગે છે? તો વરસાદની ઋતુમાં. રવિ પાક જે છે કઈ ઋતુમાં ઉગે છે? તો શિયાળામાં ઉગે છે. ખરીફ પાક જે છે એ કયાથી કયા મહિના સુધી જે છે ઉગે છે? તો જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે છે. એવી રીતે રવિ પાક જે છે નવેમ્બરથી એપ્રિલ સુધી શિયાળામાં ઉગે છે.
એક પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય છે કે વનસ્પતિના સૂર્યપ્રકાશ આધારિત ક્રિયાના 2 ઉદાહરણ આપો. તો આપણે આગળ જોઈ ગયા જરૂરિયાતના અંદર કે વનસ્પતિમાં સૂર્યપ્રકાશ આધારિત ક્રિયામાં પુષ્પસર્જન અને વૃદ્ધિ છે. તો આ રીતે તમને આખો પ્રશ્ન જે છે 3 ગુણના અંદર પૂછી શકાય છે અને એક ગુણના અંદર આ રીતે ઉદાહરણ પણ પૂછી શકાય છે. ઉપરાંત મેં હાલ તમને સમજાવી રીતે એક ગુણના અંદર વરસાદી ઋતુમાં ઉગતા પાકને શું કહે છે, ખરીફ પાક, શિયાળામાં ઉગતા પાકને શું કહે છે, રવિ પાક, આ રીતે પૂછી શકાય છે. એક ગુણના અંદર તમને આ પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ આખો પ્રશ્ન ફરીથી 3 ગણના અંદર તમને પૂછી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. તો ભારતમાં 1960 થી 2004 સુધી ખેતીલાયક જમીનમાં 25% અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ જે છે એને 3 ચરણમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાક જે છે એ પાક જે છે એની સુરક્ષા કરવી અને કાપણી પછી એ પાક જે છે એને નુકસાન થતો બચાવવો. આગળ જોઈએ છે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. તો પાક ઉત્પાદનના સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જે છે એ 3 છે. પહેલી છે પાકની જાતોમાં સુધારણા કરવી, 2 પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને 3 પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. જે આપણે આગળ 3 ચરણ બોલી ગયા. પાક માટે યોગ્ય બીજની પસંદગી કરવી, પાકની યોગ્ય દેખરેખ રાખવી. તો આ બધી જે તમને પ્રવૃત્તિઓ જે દેખાય છે એ પ્રવૃત્તિ જે છે એ પાક ઉત્પાદનના સુધારણા માટેની છે. અને ત્રીજા ચરણમાં આપણે જોઈ ગયા હતા કે ઉગેલા પાક જે છે એની સુરક્ષા કરવી. તો આ રીતે પાક સુરક્ષાનું પ્રબંધન, પાકની જાતોમાં સુધારણા કરવી અને પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, આ પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયાઓમાં સમાવિષ્ટ શું છે? પ્રવૃત્તિઓ. તો આ રીતે તમને આ પ્રવૃત્તિઓ બી જે છે એ 2 ગુણના અંદર પૂછી શકાય છે અને આખો પ્રશ્ન જે છે એ પણ તમને 2 ગુણના અંદર પૂછી શકાય છે.